તો મિત્રો આપણા વિડીયોનું બધું મટીરિયલ ડાઉનલોડ કરવા માટે તમારે શું કરવું છે, સૌથી પહેલાં તમે આપણા વિડીયોના ડિસ્ક્રિપ્શન અંદર આવશો એટલે તમને કંઈક આર્થિક ઇન્ટરફેસ જોવા મળશે। તો હવેથી આપણે નવી વેબસાઇટની અંદર કામ કરવાનું ચાલુ કરીશું। તો એની અંદર મટીરિયલ ડાઉનલોડ કરવાની પ્રોસેસ થોડીક અલગ છે, તો તમે વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો એટલે તમને મટીરિયલ છે તે કમ્પ્લીટ ડાઉનલોડ કરતા આવડી જશે, બરાબર। તો સૌથી પહેલાં તમારે અહીંયા નીચે આવી જવું છે, એટલે નીચે તમને ફૂલ પ્રોજેક્ટ હોય તો ફૂલ પ્રોજેક્ટ, ફોટો એડિટિંગ હોય તો ફોટો એડિટિંગ અને ઓલ મટીરિયલ હોય તો ઓલ મટીરિયલ ત્રણેયની લિંક તમને જોવા મળી જશે। તો આપણે કોઈ પણ એક લિંકને આપણે અહીંયાથી ક્લિક કરી લઈશું ને લિંકને આપણે અહીંયાથી ઓપન કરી લેવાનું છે, બરાબર। તો આ લિંકને આપણે અહીંયાથી ઓપન કરી લઈએ, તમે જોઈ શકો છો। તો લિંકને ઓપન કરશો તો તમને ડાયરેક્ટ છે તે ક્રોમ બ્રાઉઝરની અંદર લઈ જશે, બરાબર। તો આ રીતે થોડુંક લોડિંગ લેશે અને પછી તમને કંઈક આર્થિક ઇન્ટરફેસ જોવા મળી જશે। તો અહીંયા તમે અહીંયા વેરીફાઈવાળું એક ઓપ્શન જોવા મળશે, તો એના પર ક્લિક કરવાનું છે। અહીંયા પ્લીઝ વેટ ટુ 10 સેકન્ડ લખેલું આવી જશે, તો ત્યાં તમારે 10 સેકન્ડ છે તે વેટ કરી લેવાનું છે, પછી તમને આગળની પ્રોસેસ બતાવશે। તો અહીંયા 10 સેકન્ડ આપણે વેટ કરી લઈએ, પછી આગળની પ્રોસેસ તમને શીખવાડી દઉં। તો આપણે અહીંયા 10 સેકન્ડ પૂરી થઈ ગઈ છે, તો ફરીથી અહીંયા કન્ટિન્યુ લખેલું આવશે, તો એના પર ક્લિક કરી દઈશું અને અહીંયા લખેલું આવી જશે, તમે જોઈ શકો છો। અહીંયા લખેલું આવી ગયું છે સ્ક્રોલ ડાઉન એન્ડ ક્લિક ટુ કન્ટિન્યુ। તો અહીંયા આ રીતે વચ્ચે આવો તો ક્લોઝ કરી લેવાનું છે, બરાબર। તો આ રીતે તમે અહીંયા ક્લોઝ કરી લેવાનું છે। પછી તમે જે ક્લિક સ્ક્રોલ ડાઉન એન્ડ કન્ટિન્યુ લખ્યું છે, તો એને આપણે નીચે સ્ક્રોલ કરશું ને નીચે આવી જશું, તો નીચે તમને કન્ટિન્યુનું ઓપ્શન જોવા મળી જશે, તો એના પર આપણે ક્લિક કરી લઈશું। ક્લિક કરશું ને અહીંયા લખેલું આવી જશે પ્લીઝ વેટ, બરાબર। તો આપણે અહીંયા થોડુંક વેટ કરી લેવાનું છે, એટલે તમને આગળના પેજ ઉપર લઈ જશે। તો આપણે થોડીક રાહ જોઈ લઈએ, બરાબર મિત્રો। તો અહીંયા તમારે મટીરિયલ છે તે શાંતિથી ડાઉનલોડ કરવાનું છે, કંઈ પણ પ્રોબ્લેમ નહીં આવવાની। વચ્ચે આ તે પોપઅપ એડ આવે તો એને તમારે ક્લોઝ કરી લેવાનું છે। તો ઓપન ટુ નેક્સ્ટ લખ્યું છે, તો એના પર ક્લિક કરી લઈશું। ક્લિક કરશો એટલે ફરીથી તમને અહીંયા વેરીફાઈનું ઓપ્શન જોવા મળશે, તો એના પર ક્લિક કરી લેવાનું છે, બરાબર। અહીંયા તમે જો વેરીફાઈ પર ક્લિક કરશો એટલે ફરીથી આપણે 10 સેકન્ડ વેટ કરવાનું છે, એટલે કે 10 સેકન્ડ આપણે રાહ જોવી પડશે। તો 10 સેકન્ડ રાહ જોઈ લઈએ, પછી આપણે આગળની પ્રોસેસ જોઈ લઈએ, એટલે કે પ્રોસેસ કઈ રીતે ડાઉનલોડ કરવું છે તમને શીખવાડી દઉં। તો જે 10 સેકન્ડ પૂરું થાય એટલે ફરીથી કન્ટિન્યુ ઓપ્શન જોવા મળશે, એના પર ક્લિક કરશું અને ફરી આપણે નીચે સ્ક્રોલ કરી સૌથી નીચે આવી જવું છે। નીચે સૌથી નીચે આવી જશું એટલે તમે જોઈ શકો છો આ રીતે તમને એક કન્ટિન્યુનું બટન જોવા મળી જશે। અહીંયા તમે જો આ રીતે તમને લખેલું જોવા મળશે ફેક બટન, તો એના પર તમારે ક્લિક નથી કરવાનું, અહીંયા તમારે કન્ટિન્યુવાળું બટન છે એના પર ક્લિક કરવાનું છે, તમારે ત્યાંથી જોઈ લેવાનું છે। તો પ્લીઝ વેટ આવી ગયું છે, તો ફરીથી આપણે વેટ કરશું ને આપણે ડાયરેક્ટ પછી અહીંયા બીજા પેજ ઉપર લઈ જશે, બરાબર મિત્રો। તો થોડીક રાહ જોઈ લઈએ। તો અહીંયા આપણે નેટવર્ક પ્રોબ્લેમ છે, એટલે થોડીક લિંક ઓપન થવામાં વાર લાગે છે, કેમ કે નેટવર્ક જો કમ્પ્લીટ આવતું હોય તો ફટાફટ લિંક ઓપન થઈ જાય। તો અહીંયા ફરીથી આવી ગયું છે આપણે ઓપન ટુ નેક્સ્ટ, તો એના પર ક્લિક કરશું। એના પર ક્લિક કરશું એટલે આપણે ડાયરેક્ટ આવી જઈશું શેર લિંકની અંદર, બરાબર। તો એની અંદર આવશો એટલે અહીંયા તમને વિડીયો અંદર જે પણ પાસવર્ડ હોય તમારો પાસવર્ડ નાખી લેવાનો છે। તો સૌથી પહેલાં અહીંયા આપણે પાસવર્ડ નાખી લઈએ। પાસવર્ડ નાખી દો પછી તમારે સબમિટ ઉપર ક્લિક કરવાનું છે, એટલે તમારી લિંક છે અહીંયા કમ્પ્લીટ આ રીતે ઓપન થઈ જશે। તો અહીં તમારે જોઈશું અહીંયા લખેલું છે એટલે બ્લુ કલરમાં, એના પર ક્લિક કરશો એટલે તમારો પ્રોજેક્ટ છે એથી ડાયરેક્ટ તમારા એલિટ મશીન એપ્લિકેશન અંદર આવી જશે। અહીંયા થોડુંક લોડિંગ રહેશે, તો તમારે રાહ જોઈ લેવાની છે, પછી આ રીતે કંઈક લોડિંગ થવા લાગશે અને ડાયરેક્ટ આપણે એલિટ મશીન એપ્લિકેશન ઓપન થઈ જશે। તો આ રીતે આપણે જે નવી વેબસાઇટમાં કામ કરીએ છીએ એમાં તમે મટીરિયલ છે તે આ રીતે ડાઉનલોડ કરી શકો છો, બરાબર મિત્રો। અને કંઈ પણ પ્રોબ્લેમ હોય તો મને કોમેન્ટ કરજો, તો બધાનું સોલ્યુશન આપી દઈશ। અને મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દીજો, અને ચેનલ પર નવા આવે તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મળીએ એક બીજા વિડીયો સાથે।